અમદાવાદની યુવતીને સોશિયલ મીડિયાનો પ્રેમ ભારે પડ્યો. ભાગીને યુપીના યુવક સાથે લગ્ન કર્યા. 6 મહિનામાં જ સાસરિયાએ દહેજની માંગણી કરી. ઘરમાંથી કાઢી મૂકતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. હવે ચોર દૂધની થેલી પણ નથી છોડતા. વેજલપુર પોલીસ ચોકી પાસે પાર્ક ગાડીમાંથી ગઠિયાઓ દૂધના કેરેટની ચોરી કરી નાસી ગયા. પોલીસને ગુનો નોંધી તપાસ હાથ ધરી. બાંગ્લાદેશમાં હિન્દુઓ બાદ ભારતના કાપડ ઉદ્યોગ નિશાને સાડી સળગાવી વિરોધ કરાતા સુરતના વેપારીઓમાં રોષ. ત્યાંથી આવતા રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ લગાવવાની માંગ. લોકોને રઝળતા કરી દેનાર બસ એજન્સીને 15 લાખનો દંડ. પોલીસ કાર્યવાહીના વિરોધમાં સુરત સિટી બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા. એજન્સીઓને 9 મહિનામાં 5 કરોડનો દંડ ફટકારાયો. કડકડતી ઠંડીમાં શાળાનો સમય મોડો કરવા માંગ. વડોદરાના વાલીઓએ કહ્યું, વહેલા સમયથી બાળકો બીમાર થાય છે. શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી. આંધળો વિશ્વાસ ભારે પડ્યો. શેર બજારમાં રોકાણ કરી તગડા નફાની લાલચમાં વેપારીને રૂપિયા 1.30 કરોડથી વધુનો ચૂનો લાગ્યો. દંપતી સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ.